आज तो આપણે સાંજના ઘણા દીએ નીકળી ગયા હાઈસ્કૂલમાં ક્રિકેટ રમવા માટે। જય દ્વારકાધીશ મિત્રો, આજે જતા હતા આપણે હાઈસ્કૂલમાં ક્રિકેટ રમવા માટે। રસ્તામાં શિવમભાઈ ભેગા થઈ ગયા ને એણે નવી સાયકલ લીધી હતી એટલે આપણે કોંગ્રેચ્યુલેશન કહી દીધું। પછી આવી ગયા હાઈસ્કૂલમાં ને અહીંયા તો જોયું તો ગેટને સાહેબ તાળું દઈને ગયા હતા ઘરે, અને અંદર જોયું તો કોઈ રમતું નહોતું। પછી આપણે નીકળી ગયા રામાભાઈના ઘર બાજુ। આવી ગયા રામાભાઈની શેરીમાં, પછી આપણને ખબર પડી કે રામાભાઈ ઘરે નહીં, તો આપણે નીકળી ગયા એમની દુકાને જોવા માટે। આવી ગયા વંશિકા દાબેલી, અહીંયા તો રામાભાઈ આપણને ભેગા થઈ ગયા હતા। આપણે રામાભાઈ નીકળી ગયા શિવ મંદિરે પગે લાગવા માટે, શ્રાવણ મહિનો ચાલુ હતો એટલે આવી ગયા શિવ ભગવાનના દર્શન કરી લીધા, ને તમે પણ કરી લ્યો। ત્યાં જતું હનુમાનજીનું મંદિર એટલે આપણે આવી ગયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે। આપણે હનુમાનજીના દર્શન કરી લીધા અને પછી આવી ગયા બહાર। રામાભાઈ ઓટલામાંથી બેઠા હતા, આપણે રામાભાઈની બાજુમાં ઓટલામાંથી બેસી ગયા। પછી આપણે હાલીને નીકળી ગયા ઘર બાજુ એકલા। આ જો આપણી દુકાનમાં અહીંયા રોડ આવતો હતો એટલે બધા પતરા ઉતરી ગયા ને સાફ સફાઈ ચાલુ હતી, અંદરથી કામ પણ ચાલુ થઈ ગયું હતું દુકાનનું। પાછળ જોયું તો કરણભાઈ તો આપણને જોતા હતા, વ્લોગ બનાવતા હતા એટલે। પછી આપણે નીકળી ગયા ઘર બાજુ, દુકાન ખાલી કરી, એનું સામાન અહીંયા બહાર જ પડ્યું હતું। આવી ગયા ઘરે। આજનો વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો। બાય બાય।